વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગી ગયા છે અત્યારે 6:45 રે. અહીંયા અમે બધા તૈયાર થઈ ગયા છીએ આજે, કારણ કે આજે છે સરકડિયા. તો બસ આજે આપણે સાવ નિરાત રાખીને જવાના છીએ, કારણ કે બપોરનું મેનુ હમણાં તમે છેલ્લા ઘણા સમયથી જોતા હશો કે પ્રજ્ઞા રસોડામાં રસોઈ બનાવતી હોય છે. તો આજે બપોરનું મેનુ છે ને એકદમ ઈઝી છે, ગમે ત્યારે જઈએ ને તો પહોંચી વળાય એમ છે. એટલે આજ સાવ આપણે શાંતિ રાખી, નિરાત રાખી અને કીધું નિરાતે જવું છે, કારણ કે હજી આપણે યાર્ડમાં પણ જવાનું છે અને ત્યાંથી સિયાબેન માટેની વસ્તુ પણ લેવાની છે. બરોબર ને વાલી? એકદમ બરોબર. તો બસ અચાનકથી યાદ આવી ગયું એટલે હવે થોડીક ઝડપ રાખી છે, નહીતર તો આપણે સાવ નિરાત રાખી હતી. 8 વાગ્યાની આસપાસ નીકળવાનો પ્લાન હતો. હા, અચાનકથી યાદ આવી ગયો તો કીધું હવે જઈ આવીએ ને લેતા જઈએ આજે, કારણ કે હવે સીઝન પૂરી થવામાં છે. યસ, ને સીઝન છે ને તો વારો આવી જશે, પછી વારો નહીં આવે જવાનો, અને નહીં આવે તો પછી કઈ એમાંથી બનશે નહીં. હા, અને બનશે નહીં તો તમારા સુધી રેસીપી શેર થશે નહીં. યસ, રેસીપી નહીં શેર થાય ને મારો શેર દીકરો ખાધા વગરનો પણ રહેશે, એટલે કે આમાં આપણે ખજૂર બનાવીને પલાળીને રાખી દીધું છે. હા, હું ભૂવા પણ હમણાં અત્યારે બાબુને પૂછ્યું, તે ભૂવા પીધું એમ બાબુને પૂછ્યું એને નથી હે? તો હાલો ફટાફટથી હવે આપણે ચા પાણીની પી લઈ. ઓલરેડી પ્રજ્ઞા આજે વહેલી જાગી ગઈ હતી, તો એમને બધું તૈયાર રાખ્યું છે. હર હંમેશ આપણે વહેલા જાગતા હોય છે અને આપણે તૈયાર રાખતા હોય છે ચા. તો આજે મારી વાલીએ તૈયાર રાખ્યું છે, પ્રજ્ઞાએ તૈયાર રાખ્યું છે, જીગુએ તૈયાર રાખ્યું છે. આટલા બધા નામ બોલવાનું એક જ રીઝન છે, સિયાબેન બોલતા શીખી એટલે, બાકી બીજું કઈ નથી. તો ફટાફટ ચા પાણી પી લઈએ અને નીકળી જઈએ યાર્ડ તરફ જવા, કારણ કે હરાજી ઓલરેડી પૂરી થવામાં હશે અત્યારે. તો છતાં પણ આપણે ટ્રાય કરી લઈએ, જો મેળ ખાઈ જાય તો લઈ લઈએ. બરોબર ને વાલી? આજે મોડું થઈ ગયું ને યાદ જ ન આવ્યું, અને રાતે મેસેજ કર્યો તમને પણ તમે સુઈ ગયા હતા. પછી મેં કઈ જગાડવા ઉચિત નો સમજ્યું, કીધું એને ખોટા જગાડવા થાક્યા હોય તો ભલે આરામ કરે, નથી જગાડવા પછી જોઈ જશે. અને અમે એક જ રૂમ હોય છતાં મેસેજ થી વાતની આપલે થતી હોય, કારણ કે મારો દીકરો ઉઠતો હોય ને એને ડિસ્ટર્બ ન થાય, એટલે વોટ્સએપ બહુ સારામાં સારું છે એના માટે. બરોબર ને? જોઈ લે અમારી માતાજી. હાલો ભાઈ, જઈએ આપણે જઈએ. જવું છે ને? આવું છે ને તારે? હા, આવું છે ને દાદા પાસે? તો ખાઈ લો, હાલો મમ્મ ખાઈ લો સાનમુના. હાલો હું ગરમા ગરમ ચા પી લો, પછી પાછા આપણે મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. ચલો, ઘરેથી કીધું તું કે આગળ મળીએ, પણ સીધા મળ્યા ક્યાં? યાર્ડના ગેટે, કેમ કે ફટાફટથી આપણી ગાડી પહોંચી એવી છે યાર્ડે. અને હવે આજે છે અમાસના હિસાબે બંધ છે, એટલે કોઈ ટ્રાફિક દેખાતો નથી. એવું હું ભાપું છું, છતાં આપણે અંદર આટો છે. કાલે 14 હતી, હવે મને યાદ આવ્યો, જોઈએ આપણે અંદર આટો મારી લઈએ હોય તો ઠીક છે. ઓહો, તો આજ કરી ખોટી ગતિવિધિ ઊંધી થઈ ગઈ. ચલો, શાકભાજીના થાળા ને એ તો બધું બંધ છે, પણ આપણે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ અત્યારે ચાલુ છે. લગભગ મે બી હરાજી પણ ચાલુ છે. અહીંયા જોઈ શકો છો તમે, બધા માણસો એકઠા થયા છે લેવા માટે. તો ચલો હવે બેનબા આવી જાવ બારે. પવન નથી એટલો કંઈ ખાસ, એટલે ઠંડી પણ નથી, તો ફટાફટથી આપણે લઈ અને નીકળી જઈએ સરકડિયા જવા માટે. જે વસ્તુ આપણે લેવા આવ્યા હતા એ વસ્તુ તો છે નહીં અવેલેબલ અત્યારે, એટલે એમનું કહેવાનું એવું છે કે હજી અડધા કલાક પછી આવશે, ને આપણી પાસે એટલો સમય છે ને, એટલે પછી જેવું મળ્યું એવું આપણે લઈ લીધું છે. બરોબર ને? હવે જોઈએ નસીબ આપણા કેવું સારું નીકળે છે અને કેવું ખરાબ નીકળે છે. પાછળ કદાચ તમને દેખાતું હશે બોક્સ, તો બસ એ આપણે બોક્સ જ લીધું છે. અને બેનબાના હાથમાં છે, બાતિયાર ખાઈએ છે. લીધી છે સ્ટ્રોબેરી, કઈ જ દઈએ, પણ હવે સ્ટ્રોબેરી નો આપણે જામ બનાવવાનો છે. જોઈએ ક્યારે આપણે ટાઈમ મળે છે ને ક્યારે આપણે બનાવીએ છીએ જામ. અને બાકી બાદ ફરી પાછું ટ્રાય કરશું આપણે એકવાર ઘરેથી આવવાની, કે સાબજીનો ઓફિસ જવાની છે તે દિવસે કહેશું કે તમે મોટી ગાડી લઈને જાજો, પણ આપણે સ્ટ્રોબેરી એકવાર હજી લઈ જઈએ. જો આમાંથી સારી નહીં નીકળે ને તો સાબજી જરાક બતાવો તો ઝૂમ કરી દો. એક જ મિનિટ હો, ગાડી આવે સામે. યસ, ડ્રાઈવ માં ધ્યાન પહેલા, પછી બીજી વસ્તુ હવે હું ઝૂમ કરી લઉં. આવી આજો નીચે હાવ કાર્ડ બંધાઈ ગઈ, નીચે કાર્ડ બંધાઈ ગઈ હોય ને એવી. આમ તો જો પણ જોઈ લ્યો હવે હરખું દેખાશે તમને. યસ, હજી થોડુંક ઝૂમ કરવાનું તો રહી ગયો, કઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ, થઈ ગયો. એટલા વાંજ હતું પછી નથી આગળ. જો અહીંયા છે જ આગળ સેમ એવું છે. હા, એ રહ્યું જો. પણ
હોટલ આવી ગઈ એમાં ન દેખાય ને આ ઉપર છે. હા ઝાડી ઝાખરા આડા આવે છે. યસ જાડી ઝાકરા છે ને એમના લીધે નથી દેખાતું પણ કઈક અલગ ને વિચિત્ર પ્રકારની ઝાકળ છે અને આજે આપણે છીએ થોડાક લેટ. એ તો આપણે સવારે જ વાત થઈ ગઈ હતી. સુરત દાદાનો પ્રોબ્લેમ આપણે નડે છે કેમ કે નહીતર 8 વાગ્યા ને ત્યાં આપણે ગેટે હોઈએ અને પછી લઈ લઈએ. સામે બતાવો. યસ એમાં નહીં દેખાય ગ્લાસ આપણો ખરાબ છે ને એટલા માટે. ઘણા સમયથી આપણે જંગલના રાજાના તો દર્શન કરતા હતા તો આજે એક મસ્ત મજાનું બીજું જનાવર પણ જોવા મળી ગયું. આપણે આવતા હતા કીધું આટલા લેટ છીએ તો કંઈ જોવા નહીં મળે, આશા પણ નહોતી આપને કંઈ, પણ છતાં પણ આપણે મળી ગયો છે. તો દીપડો જોવા મળ્યો તો રસ્તામાં આપને. એવો એ રોડ ઉપર સામે હાઈલો આવતો હતો, જેવી ગાડી જોઈને એવો સીધો આડો વયો ગયો. પછી એ ઝાયલો રહ્યા હાથમાં. પછી ઘણી બધી અમે ટ્રાય કરી જોવાની પણ ક્યાંય દેખાણું જ નહીં. ક્યાં છટકી ગયો એટલી વારમાં તો ખબર જ ના પડી. પણ કંઈ નહીં, ચલો અહીંયા હવે આપણે આ જે મંદિરની જે ગ્રીલો છે એમાં જારી ફિટ કરવાનું કામ ચાલે છે. કારણ કે તમે લોકો ઘણા સમયથી જોતા હશો કે કપિરાજ ક્યાંય હખણું રહેવા નથી દેતા, એટલે હવે આ બધું આખું પેક કરી દીધું છે અહીંયા. ને અહીંયા અમારા ભાઈ સાહેબ આવી ગયા છે આજે. જો કેટલા દિવસ થયા છે કામ ચાલુ? 4 દિવસથી ચાલુ. 4 દિવસથી. હજી કેટલા દી કરવાના? હજી 2 દિવસ થાય. હજી 2 દી થાય પણ થઈ જાય એકદમ સેફટી આખી પૂરેપૂરી. પછી હવે કબૂતરી નહીં આવે, નહીં કપિરાજ પણ આવે કે કંઈ નહીં આવે અહીંયા. સારું હાલો તો હવે તમને લોકોને પેલા હનુમાનજી મહારાજના ને બધા દર્શન કરાવી દઈએ ને પછી પાછા આપણે આગળ આપણા કામમાં વર્ગી જઈએ. હાલો ત્યારે હવે તમને પહેલા હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ ને પછી આજે મસ્ત મજાની હનુમાન ચાલીસાના પાઠ પણ ચાલુ છે. જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ. ને આજે પેટીની સાથે હનુમાન ચાલીસાના પાઠ ચાલુ છે. આજે બધી પ્રિપેરેશન ઘરેથી થઈને આવી છે. હે મિરચા લાલ મિરચા કાટના હે, બાકી ધાણા મેથી ને બધું સમારાઈને આવ્યું છે. અને હવે આવ્યો છે પાલક. પપ્પા લઈવા છે એ હવે સમારવાનું છે. બરોબર ને વલી? હે હું કે વર્ષાબેન ને અહીંયાથી આવ્યો તો ને ઈ પાલક સુધારી લીધો તો અમે ઘરે કીધું અહીંયા જાજુ જોહે ને એટલે વાર લાગે સુધારતા એટલા માટે. એટલે ઘરે આવ્યો તો થઈ ગયો તો થોડોક જ છે. જનરલ પબ્લિક છે એટલે કેટલું થાય કે એનું પીનું હોય. અને આજનો પ્રોગ્રામ શું છે એ તો કહી દો હવે. આજનો પ્રોગ્રામ છે ભજીયા ચટણી ને શીરો. ગરમા ગરમ શીરો. ગરમા ગરમ શીરો. હા ગરમા ગરમ શીરો. આવી જાવ. આ ભાઈને આપજો શીરો. હે ભાઈ પીવો છે તમારે? ખાવો છે? પીવો છે? શું બધું કરવાનું છે? ઓકે ખાવાનો છે પીવાનો છે. અને વાહ હું વેડગા હે ઈ જ આંબલીમાં બ્લેન્ડર માં ઓકે. સવારે પલાળાવી દીધી હતી અને ખજૂર આપણે પલાળી લાવ્યા ઠળી આવી છે એટલે ગાંઠવાની છે. કેટલી અહીંયા છે રસોડામાં તો બધી તૈયારીઓ ચાલે જ છે. અને અહીંયા આપણી તૈયારી કરી દીધી છે પૂરી. કારણ કે આ ગ્લાસ ઉપર છે ને ડામર ઉડ્યો હતો અને ગ્લાસ સરખો સાફ થતો નહોતો એટલે ડીઝલનું પોતું મારી દીધું છે અને ચકાચક કરી દીધો પાછો. હવે જોઈએ છે હરખું હાલે છે કે નથી હાલતું. એ તો ગાડી ચાલુ કરીને પછી વાઇપર ચાલુ કરશું ત્યારે જ ખબર પડશે. પણ અત્યારે તો ડાઘા બધા જતા રહ્યા છે, વાંધો નથી કંઈ. અહીંયા હવે તૈયારી થઈ ગઈ છે આપણી ચટણીની. ચટણીના કારીગર જોરદાર છે. અને હા 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 દોથા ભરીને દાણા ભાજી જાય. હા મફતમાં છે. હા તઈ હે એવું છે? पत्ती नहीं डालेगी तो मजा नहीं आएगा. ક્યાં પત્તી નહીં ડાલેગી? मजा नहीं आएगा चटनी खाने में. ધના પટ્ટી. हाँ અને ઉત્તરાયણની જેમ બને છે અહીંયા મસ્ત મજાનો શુદ્ધ ઘીમાં રવો. રવો કહેવાય, રવો શીરો ન કહેવાય. આ તો રવો હા તો ઘીમાં પેલા રવો શેકાય છે. પાણી ઓલરેડી અહીંયા ગરમ મુકાઈ ગયું છે. ઘીમાં શેકાય છે એટલે કે ઘી કમ પડ્યું છે એટલે ગરમ થાય છે. ઓકે તો વાંધો નહીં. ઘી નાખીને શેકવાનું ખાવાનું जीरो खाना है. બને છે સિયા. મસ્ત મજાના ગરમા ગરમ બટાકા વડા અગાઉથી તૈયાર કરીને રાખવામાં આવેલા છે ને અહીંયા પટ્ટીના ભજીયા અને સાથે બટેટાની ચિપ્સ ને મેથીના ગોટા. જોરદાર જમાવટ. કેમ? બટેટાની ભાખરી, ફુલવણી, બટેકા વડા, મરચાના પટ્ટી. મરચા પટ્ટી જાજી નથી કેમ કે મરચા થોડા. ઓકે ગાંઠિયા નથી. ક્યાં આ ભજીયા છે, ગાંઠિયા થોડાક છે. ભજીયા છે ભજીયા. સિયાને કેમાં ખાવા ભજીયા? એમાં ખાવા છે. સિયાને ભજીયા ખાવા છે. હે હે વાલી તમારા ભજીયા તો ભૂકા બોલાવ્યા. બહુ ઉપડ્યા હો પણ. મજા આવી ને બધા. અરે જોરદાર જમાવટ. મોજે મોજ ને રોજે રોજ જેમાં મરસી
સિયા દીકરો ભજીયા પાડે હા એક દી સિયા દીકરો ખીચડી બનાવે એક દી ભજીયા બનાવે હવે શીખી જાય મને લાગે છે એવું હે આવ આવ કંદોય થઈ ગયા છે અત્યારે ફ્રી અને બસ જંગલની સૈર કરવા માટે નીકળી ગયા છે કંદોય આગળ છે અને એના શું કહેવાય ઓલા હેલ્પર પાછળ હાઈલા જાય છે અને વિડીયો બનાવતા જાય છે હે ઘણા બધા લોકો કહેતા હતા ને કે તમે જંગલ તો નથી બતાવતો તો આજે હવે તમને લોકોને હાલું જંગલ બતાવીએ આપણે કીધું રીલ શૂટ કરવા માટે આવ્યા છીએ બીજું કઈ મતલબ નથી અમારો હવે થોડીક તમને મારા વોઇસમાં રીલ્સ જોવા મળશે તો કેવી લાગે છે એ તમે ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો હે ને બાકી જોઈ લ્યો અહીંયા વચલાના સ્થળ એવા મસ્ત છે કે એમાં વચ્ચે ઊભા રહી જાય એટલે લોકેશન પણ જોજે દીપડો બીપડો આવે નહીં આજે રસ્તામાં દર્શન થઈ ગયા છે ને એટલે બીક લાગે છે નતર એટલી બીક નથી પણ અત્યારે તો પબ્લિક બધે આટો મારી લીધો એટલે હવે ન હોય હા આ લોકેશન મસ્ત લાગશે જો અહીંયા આ વચ્ચો વચ્ચ इसको करे डांस करे હાલો ત્યારે સરકડીયાથી તો ઘરે પૂગી આવ્યા અને દૂધોડા મુકાઈ ગયા છે ગરમ કારણ કે રસ્તામાં આપણે ડેરીઓ બહુ બધી આડી આવે એમાં આ બધે વારા પરથી વારા દૂધોડા મૂકી દીધા છે ગરમ ને એક દૂધ આપણું સરકડિયાનું હોય સિયા માટેનું સ્પેશિયલ ગાય માટેનું બરોબર ને ગાયનું ઈ ગોગરી ભરી છે હા હા ગાયનું જે દૂધ હતું ને એ દૂધ આપણે પનીર બનાવવા માટે ગરમ કરવા મૂક્યું છે ને એના માટે લીંબુનો રસ આપણે જે સ્ટોર કરેલો છે ને એ કાઢીને રાખ્યો છે ઓકે એટલે આ ગરમ થઈ જાય ને તો એમાંથી આપણે પનીર બનાવી નાખીએ તો કાલે પનીરનો ઉપયોગ થઈ જાય હા પાલક તો આપણે ઓલરેડી રાખી જ છે એટલા માટે બસ નો ઉપયોગ થઈ જાય તો પનીર બની જાય તો કાલે પાલક પનીરની સબ્જી બની જાય અને આ વાળું ગાયનું દૂધ ગરમ કરીને રાખે એટલે સિયા બેબી માટે આ કોથળી ગરમ કરી તો અઢી કોથળી જેવામાં પનીરમાં નાખી દીધું ને એટલું આ દૂધ 2 લીટર હજી વધ્યું તાજા લીધું છે ઓલું સ્પેશિયલ હતું આપણું એટલા માટે તાજા ને આપણે પાછી 2 દી મૂકી દઈએ અને બાકી અહીંયા મુકાઈ ગયા છે આપણા બટાકા બોઇલ કરવા માટે કારણ કે ગઈકાલનું પાણી જે આપણું વધ્યું હતું તો એનો જ ઉપયોગ કરવાનો છે અને રાંધવામાં અત્યારે છે આપણે મસ્ત મજાની પાણીપુરી કાલે રગડા પૂરી હતી તો આજે છે પાણીપુરી તો પૂરી આપણે લેવા જવાની છે પણ અહીંયા અમારા બેનબા થોડાક શાંત થાય ને પછી આપણે નીકળીશું કારણ કે બેનબાના ઘરે પહોંચતા ને હવે તોફાન વધી ગયા બેકગ્રાઉન્ડમાં તમને અવાજ સંભળાતો હોય છે વાસણનો ઘા પછી ઘા થાય છે આપણે ઇન્સ્ટન્ટ પાણીપુરી તો તૈયાર થઈ ગઈ છે પણ પાણીપુરી ખાવા માટે પાણીપુરી ખાવા જેવા નથી રહ્યા અમે અત્યારે આમ જોવો તમારે નીચે બધું સિયાબેનના પરાક્રમ છે બધાય આજે કારણ કે સરકડિયા હતા ને ત્યારે એમને શીરો ખાઈ લીધો છે અને અત્યારે હવે બસ એમને આ મમ સિવાય બીજું કઈ નથી દેખાતું પૂરી આખી આપીએ એટલે સીધો ભૂકો અને ઘા બસ 2 જ વસ્તુ થાય છે અત્યારે અને રોવાનું ચાલુ ન આપીએ એટલે તો હવે મને લાગે છે કે આજે વારા પરથી વારા ખાવું પડશે તો હું પેલા સિયાબેનના મમ્માને ખાવાનો મોકો આપી દઉં અને આપણે સિયાબેનને લઈને જતા રહીએ એટલે એમના મમ્મા શાંતિથી ખાઈ લે પછી આપણે ખાઈ લેશું તો આવું કઈક છે ભાઈ અત્યારે તો આજે શું કહેવાય ગૂંચવાઈ ગયા હતી અટવાઈ ગયા હતી ખાવા પીવામાં હે વાલી શું થયું મેં પૂરી ભરી મારા હાથમાં લઈ લીધી